જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે લીલી મેથીના ચીલ્લા બનાવવાના છે। તેના માટે મેં 1 કપ જેટલી મેથી ધોઈ અને સરસ કટ કરી લીધી છે અને કોરી કરી લીધી છે। આજે આપણે ઝટપટ બની જાય અને ટેસ્ટી એવા ચીલ્લા બનાવીશું। તેનામાં આપણે 3 થી 4 લીલા મરચાં તીખા લેવાના છે, તે લઈ લીધું છે। હવે ઝીણી સુધારી લીધો છે, પણ આપણે આવતી મરચાં કટરમાં તેને એકદમ ચોપ કરી લઈશું। તમે ચોપર હોય તો ચોપરમાં પણ કરી શકો છો। હું આવતી મરચાં કટર છે તેમાં એડ કરીશ। પહેલાં મરચાં લઈ લઈશ, એકદમ તીખા મરચાં લેવાના છે, 3 થી 4 લીધા છે। પહેલાં તેને કટ કરી લઈશું અને પછી ભાજીને પણ આપણે ચોપ કરી લઈશું। મેથી લઈ લઈશું, એકદમ ઝીણી સુધારીને તમારે લેવી હોય તો લઈ શકો, પણ આ રીતે તમે ચોપ કરી લેશો તો તમારે જ્યારે ચીલ્લા બનાવશો ત્યારે તમારો ચીલ્લો ફાટશે નહીં। જો એકદમ ચોપ કરી લીધી છે। હવે આ ચોપ કરેલી મેથીને આપણે એક બાઉલમાં લઈ લઈશું। હવે બાકીના મસાલા અને લોટ એડ કરવાનો છે। મરચાં આપણે સાથે જ લઈ લીધા છે। જો લીલું લસણ તમારે લેવું હોય તો ચોપરમાં ચોપ કરી લેવાનું। હવે 1 કપ જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે, રોટલીનો લોટ આવે છે તે જ લેવાનો છે, કરકરો નથી લેવાનો। અને 1 કપ બાજરીનો લોટ, 1 કપ બેસન લઈ લઈશું। હવે તમારે મકાઈનો લોટ લેવો હોય તો તે પણ લઈ શકો છો, જવારનો લોટ લેવો હોય તો તે પણ લઈ શકો છો। હું આજે 3 જ લોટ લઈ રહી છું। એકદમ નવા જ ચીલ્લા છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ને, બહુ ટેસ્ટી લાગે છે। અને લસણ અને આદુની મેં ખલિયામાં ખાંડીને પેસ્ટ બનાવી લીધી છે, તે લીધી છે। અને 1 લીંબુનો રસ લઈ લીધો છે। 1 ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું, અડધી ચમચી જેટલું ધાણા જીરું લઈ લઈશું અને અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું। અડધી ચમચી જેટલું આખું જીરું અને અડધી ચમચી જેટલો અજમો લઈ લઈશું, તેને હાથેથી ક્રશ કરી લઈશું। ક્રશ કરી લીધું છે। પહેલાં સરસ બધું મિક્સ કરી લઈશું। સ્વાદ અનુસાર મીઠું લઈ લીધું છે। ચમચીથી પહેલાં મસાલા બધા મિક્સ કરી લેવાના છે આ રીતે। પછી ચીલ્લા માટેનું આપણે બેટર બનાવવાનું છે। પહેલાં મસાલા મિક્સ કરી લઈશું। થઈ ગયા છે મસાલા સરસ મિક્સ। હવે પાણી લઈ લઈશું, થોડું એડ કરીને હાથેથી જ આપણે આ બેટર બનાવવાનું છે, જેથી ક્યાંય પણ કણી ના રહે। આવી રીતે હાથેથી સરસ મિક્સ કરી લેવાનું છે। એકદમ સાથે પાણી નથી એડ કરવાનું ને તો લમ્સ પડી જશે। આપણે થોડું થોડું એડ કરતા રહીશું। તો થોડું થોડું પાણી એડ કરી લગભગ મારે 4 ગ્લાસ જેટલા પાણીની જરૂર પડી છે। જો બેટર આપણું બનીને રેડી થઈ ગયું છે। આવું બેટર બનાવવાનું છે, ના બહુ પતલું અને ના બહુ કડક એવું બેટર બનાવવાનું છે। ઢોસાથી થોડું થીક અને ઇડલીથી થોડું પતલું એવું બેટર રાખવાનું છે। જો હવે તેને 5 થી 7 મિનિટ રેસ્ટ આલવાનો છે, જેથી લોટ સરસ ફૂલી જાય। અને જો પછી ઠીક થઈ જાય તો આપણે થોડું પાણી એડ કરીશું। તેને 5 થી 7 મિનિટ માટે રેસ્ટ આલીશું। 5 થી 7 મિનિટ થઈ ગઈ છે। જો થઈ ગયું છે। જો ચમચાને ઉપર આપણે આવડતી આંગળી ફેરશું તો એકદમ ક્લીન નીકળશે, એવું બેટર હોવું જોઈએ। ચીલ્લા કરતાં કરતાં જો ઠીક થઈ જાય તો તમે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી શકો છો। હવે તવો લઈ લઈશું। ઢોસા માટેનો તવો આવે છે તે લઈ લેવાનો છે અને તેને આપણે તેલથી ગ્રીસ કરી લીધો છે અને થોડું લૂસી લઈશું। ચીલ્લા માટેનું બેટર બનાવ્યું છે તે લઈ લઈશું। 1 ચમચા જેટલું બેટર લેવાનું છે અને સર્કલ ફેરવીને આપણે તેમ ઢોસો બનાવીએ છીએ તે રીતે આપણે ચીલ્લા બનાવી લઈશું। જો આ સ્ટેજ ઉપર તમને થોડો લોટ ઠીક થઈ ગયો એવો લાગે તો તમે પાણી એડ કરીને થોડો તેનો પતલો કરી લેજો, પણ બહુ પતલો નથી કરવાનો। આપણું ઢોસાનું બેટર હોય છે એટલું પતલું નથી કરવાનું હતું। સર્કલમાં ફેરવી લીધો છે સરસ। હવે ઉપરથી થોડો એને ડ્રાય થવા દઈશું, આંચ થોડી ફાસ્ટ કરી દઈશું। હવે ઉપરથી ડ્રાય થાય પછી તેને પલટાઈશું।
થોડો ડ્રાય થઈ ગયો છે. હવે થોડું આપણે તેલ લગાવી લઈશું. તેલના ટુવા દઈ દઈશું. આંચ ફાસ્ટ જ રાખી છે. પુલ્લાનું બેટર લઈએ ત્યારે ધીમું કરી દેવાની આંચ અને પછી પુલ્લો પાથરી દઈએ. હવે તેને સાઈડ ચેન્જ કરી લઈશું. જો એક બાજુ સરસ ક્રિસ્પી થઈ ગયો છે, બીજી સાઈડ તેને પલટાઈ દીધો છે. થોડા થોડા તેલના ટોવા દઈ દેવાના છે. તાવેથાની મદદથી પ્રેસ કરીને શેકી લેવાના છે સરસ. ઉપર થોડું ફરીથી તેલ લગાવી લઈશું. જરૂર પૂરતું તેલ એડ કરવાનું છે, બહુ વધારે પડતું તેલ લગાવવાનું નથી. બે સાઈડ સરસ શેકાઈ ગયો છે આપણો ચીલ્લો. હવે તેને બહાર લઈ લેવાનો છે. એકવાર પલટી મારીને દેખી લેવાનો. બે સાઈડ સરસ ગોલ્ડન થઈ ગયો છે, ક્રિસ્પી થઈ ગયું છે. તેને આપણે બહાર લઈ લેવાશું. પ્લેટમાં લઈ લઈશું. જો એકદમ ટેસ્ટી એવો આપણો ચીલ્લો બનીને રેડી થઈ ગયો છે. હવે બીજો વાર આપણે તેલ નથી લગાવવાનું, તવી પર ડાયરેક્ટ જ બેટર એડ કરવાનું છે. જ્યારે પર ચીલ્લો પાથરવાનો હોય ત્યારે તમારે તેલ નહીં લગાવવાનું, ડાયરેક્ટ જ બેટર જ લઈ લેવાનું અને આ રીતે સર્કલમાં ફેરવી દેવાનું. હલકા હાથે કરવાનું છે. જો અડધ નીકળી જાય તો સેટ બેટર એના પર લગાવીને સેટ કરી લેવાનું, પણ હાથ હલકો જ રાખવાનો છે. ઉપરથી ડ્રાય થવા દઈશું. હાથ થોડી ફાસ્ટ કરી દીધી છે. થોડો ડ્રાય થઈ ગયો છે. હવે થોડું તેલ લગાવી લઈશું. તેલ લગાવી લીધું છે. તેની સાઈડ ચેન્જ કરી લઈશું. ચેક કરી લેવાનો અને પલટાઈ દેવાનો. થોડું તેલ લગાવી લઈશું. બીજો ચીલ્લો પણ આપણે બે સાઈડ ફેરવીને તેને એકદમ શેકી લેવાનો છે. આવતાની મદદથી પ્રેસ કર્યું છે. આ ચીલ્લો તમે કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો છો, દહીં સાથે ખાઈ શકો છો, ખીર સાથે પણ બહુ સરસ લાગે છે. અને સર્વ કરી દીધા છે મેં. મેથીના ચીલ્લા અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. તમે કોઈ પણ ચટણી સાથે, દહીં સાથે અને ખીર સાથે ખાઈ શકો. એકદમ સોફ્ટ ને એકવાર પતલા આપણા ચીલ્લા બનીને રેડી થઈ ગયા છે. તમે એકવાર જરૂરથી કંઈક કરજો. અને જો તમને મારી આ મેથી ચીલ્લાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફટાફટ બની જાય એવા મેથીના ચીલ્લા.